પેનોરમિક એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ રચ્યો સફળતાનો નવો ઇતિહાસ, મહેનત અને માર્ગદર્શનનું પરિણામ. વિદ્યાર્થીઓએ મેળવી પ્રશંસા. તાજેતરમાં જાહેર થયેલા સીએ ફાઇનલ, ઇન્ટર અને ફાઉન્ડેશન સપ્ટેમ્બર 2025ના પરિણામોમાં પેનોરમિક એજ્યુકેશને ઉત્તમ પ્રદર્શન કરીને સંસ્થાને શહેરનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. સીએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવીને દીકરીઓએ વધાર્યું માન. દિશા સુનિતા બાલવંત સગતાની અને દિવ્યા સુમન રાજકુમાર લાહોટીએ ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કરી છે. તેમજ ભવાની સોમાણીએ એએફએમ વિષયમાં 96 અંક સાથે કુલ 382 અંક, તનિષ્કા અગ્રવાલે 365 અંક, નુકુલ મદને 352 અંક અને ખુશી બચોરિયાએ 345 અંક મેળવેલ છે. આ સિદ્ધિઓ દેખાડી છે કે સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન સાથે કોઈ લક્ષ્ય અસંભવ નથી. સીએ ઇન્ટરમાં શાનદાર પ્રદર્શન. અજમ તુનિશાહ બલ્લુ અને કૃતિ સિંઘવીએ ઓલ ઇન્ડિયા રેન્ક 48 હાંસલ કરી છે. તે સાથે જ કુલ 8 વિદ્યાર્થીઓએ 600માંથી 380થી વધુ અંક પ્રાપ્ત કર્યા છે. અજમ તુનિશાહ બલ્લુ 427, કૃતિ સિંઘવી 427, આર્ય જૈન 417, તિસડા બંસાલી 407, ધ્રુવ જૈન 404, શિવાની મિત્તલ 387, ડોના તોષણીવાલ 386 અને ઈશિકા સરનાણી 380 તથા 50થી વધુ વિદ્યાર્થીઓએ સીએ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ પરિણામ વિદ્યાર્થીનીઓની મહેનત અને શિક્ષકોની નિષ્ઠા અને સંસ્થાના સતત માર્ગદર્શનનું જીવંત પ્રમાણ છે. સીએ ફાઉન્ડેશનમાં નવા તારાઓનો ઉદય. આદિત્ય લાહોટીએ 322 અંક સાથે સંસ્થામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે અને સાથે જ 12 વિદ્યાર્થીઓએ 300થી વધુ અંક પ્રાપ્ત કર્યા છે. અને આદિત્ય લાહોટી 322, તુષાર ભૂપ 316, રિતિકા અગ્રવાલ 314, યાશી ગુપ્તા 312, નિશરા નાનાવટી 311, વીર શાહ 309, રાશી તોડી 308, દેવાંશુ બસરાણી 308, નિષ્કા અજમેરા 307, રાશિ અગ્રવાલ 305, પૂર્વી જૈન 302 અને દિવ્યાસિંહ 300, કુલ 130થી વધુ વિદ્યાર્થીઓ ફાઉન્ડેશન પરીક્ષા પાસ કરીને સીએ ઇન્ટરમાં પ્રવેશ મેળવ્યો છે, જે ઓલ ઇન્ડિયા સરેરાશ પાસિંગ ટકાવારીથી ઘણું વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર પાસિંગ ટકા બંને ગ્રુપ સાથે દેશભરમાં સીએ ફાઇનલની પાસિંગ ટકાવારી માત્ર 16.23%, સીએ ઇન્ટરની 10.06% અને સીએ ફાઉન્ડેશનની 14.78% રહી છે. આ આંકડાઓની તુલનામાં પેનોરમિક એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી ઉત્તમતા સિદ્ધ કરી છે, જે દેખાડે છે કે સંસ્થા માત્ર પાઠ્યક્રમ શીખવતી નથી પણ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટતા સુધી પહોંચવાનો માર્ગ બતાડે છે. સંસ્થાના ડિરેક્ટરોએ કહ્યું, આ ઉપલબ્ધિ અમારા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને માતા પિતાના વિશ્વાસનું સુંદર પરિણામ છે. પેનોરમિક એજ્યુકેશનમાં અમે માત્ર પરીક્ષા પાસ કરાવતા નથી પણ વિચાર કરવા, વધવા અને સફળ કેરિયર બનાવવા દિશા આપી રહ્યા છીએ. અમને ગર્વ છે કે અમારા વિદ્યાર્થીઓ પોતાના સપનાઓ સાકાર કરી શહેર અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. પેનોરમિક એજ્યુકેશને ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે મહેનત અને માર્ગદર્શન સાથે હોય ત્યારે સફળતા નિશ્ચિત છે. આ પરિણામો સંસ્થાની ગુણવત્તા, અનુશાસન અને સતત ઉત્કૃષ્ટતાની પરંપરાને વધુ મજબૂત બનાવે છે. रिपोर्टर राजूभाई सुखड़िया, न्यूज़ 7 इंडिया। मैं सीए ऋषभ डाकलिया पेनोरमिक एजुकेशन की तरफ से आज सभी सीए स्टूडेंट्स को कॉन्ग्रेचुलेट करना चाहूँगा। आज डिक्लेयर हुए सीए फाउंडेशन, इंटर और फाइनल के स्टूडेंट्स ने बहुत ही शानदार परफॉर्मेंस किया लाइक एवरी टाइम, और 4 ऑल इंडिया रैंक्स के साथ पेनोरमिक के स्टूडेंट्स ने फिर से एक बार अपना लोहा मनवाया आज, जिसमें मैं एक स्पेशल मेंशन करना चाहूँगा अबाउट द गर्ल पावर। कल हमारी विमेंस टीम ने वर्ल्ड कप विक्ट्री से हम सबको बहुत ही ज़्यादा प्राउड फील करवाया, और आज कुछ ऐसा ही पेनोरमिक की 4 लड़कियों ने किया है, क्योंकि चारों ऑल इंडिया रैंक्स गर्ल्स के थ्रू आया है। दिशा सक्तानी और दिव्या लाहोटी सीए फाइनल में, और अजमत और कृति सिंघवी सीए इंटर में। सो मैं उनको कॉन्ग्रेचुलेट करना चाहूँगा। और जैसे कि हमने थोड़ा सा इंडिया वाइड स्टैटिस्टिक्स देखे, जिसमें थोड़ा सा रिजल्ट के ओवरऑल पासिंग परसेंटेज में हमने डिप महसूस किया, लेकिन पेनोरमिक में मैं कहना चाहूँगा कि बच्चों ने अपने डिसिप्लिन और विल पावर से उस चीज़ को थोड़ा सा दरकिनार करते हुए बहुत उम्दा और शानदार परफॉर्मेंस किया। सो आई वुड लाइक टू कॉन्ग्रेचुलेट ऑल दी फैमिलीज़, बिकॉज वो भी एक बहुत इंपॉर्टेंट बैकबोन होते हैं सीए जैसे डिफ़िकल्ट एग्जाम में तैयारी करवाने में, एंड ऑफ कोर्स टू दी एफर्ट्स ऑफ द स्टूडेंट्स। थैंक यू वेरी मच। सर, क्या रीज़न है कि पेनोरमिक के बच्चे इतने अच्छा रिजल्ट हर बार ला पा रहे हैं? हम पेनोरमिक में 2 डायलॉग हमेशा बोलते हैं बच्चों को, एक माइंड सेट तो सब सेट। सो मुझे लगता है वो सीए जैसे डिफ़िकल्ट एग्जाम में बहुत मैटर करता है, एंड एक दूसरा रोजनु देवू रोजे चूकवी देवू। जो स्टूडेंट भी रेगुलरिटी, कंसिस्टेंसी, डिसिप्लिन मेंटेन करेगा वो एंड में बढ़िया ही करने वाला है। सो फिर से मैं तो दोहराऊंगा, माइंड सेट तो सब सेट, एंड रोजनु देवू रोजे चूकवी देवू।
જે છોકરાઓ સારું રિઝલ્ટ નથી લાવી શક્યા અથવા પાસ નથી થઈ શક્યા એને આપ શું મેસેજ પાઠવો છો? इट इज़ जस्ट अ बेंड नॉट द एंड. ये एक छोटा सा डेंट है हमारी ओवरऑल जर्नी में. लाइफ लॉन्ग जो 10 साल बाद 15 साल बाद आज का रिजल्ट मैटर नहीं करेगा, पर एंड में आप सीए बने कि नहीं वो मैटर करेंगे. तो हिम्मत नहीं हारनी है हमें. ये इतनी डिफिकल्ट एग्जाम है कि ऐसा होता रहता है. हमें अपनी मिस्टेक्स को आइडेंटिफाई करना है, उन्हें इम्प्रूव करना है और हम डेफिनेटली नेक्स्ट टाइम पास करें.